નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણ એસટી બસમાં ચડતી વખતે મહિલાના થેલામાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર શખ્સોને એલસીબી ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી લીધી। પાટણ શહેર બસ સ્ટેશન પાસે બસમાં ચડતી વખતે લોકોની ભીડનો લાભ લઈ મહિલાના થેલામાંથી સોનાના દાગીના આશરે 6.5 તોલાની થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી તમામ સોનાના દાગીના કિંમત ₹7,50,752 મળી કુલ ₹8,64,831ના મુદ્દામાલ સાથે 2 મહિલા તથા પુરુષને એલસીબી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની મળતી માહિતી મુજબ ગત તારીખ 25/11/2025ના રોજ પાટણના નવા બસ સ્ટેશન પાટણ ખાતે પાટણથી અંજારવાળી બસમાં ચડવા જતા લોકોની ભીડનો લાભ લઈ ફરિયાદીના પર્સમાં રાખેલ બોક્સમાંથી સોનાના આશરે 3.5 તોલાનો સેટ નંગ 1, 1.5 તોલાની બુટ્ટી નંગ 1 તથા 1.5 તોલાનું મંગળસૂત્ર નંગ 1 એમ કુલ આશરે 6.5 તોલા વજન જેટલી કુલ રકમ આશરે 6,83,160ની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા બાબતે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં પાર્ટ એ મુજબ ગુનો નોંધાયો હતો। જે બાબતે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ પાટણ દ્વારા સદર વણ શોધેલા ચોરીના ગુનાને શોધી કાઢવા એલસીબી પાટણની સૂચના કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર, એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા નેત્રમ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરામાં ચોરી થયેલ દિવસે બસ સ્ટેશનમાં રોકડ રકમ ₹62,569 તથા ચલણી નોટ નંગ 7 મળી કુલ ₹8,64,831નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની અટક કરી પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં લક્ષ્મીબેન કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજક રહેઠાણ મૂળ મહેસાણા, શહેર કસ્બા વાઘરીવાસ, તાલુકો જિલ્લો મહેસાણા, હાલ રહેવાનું એમનું મહેસાણા શહેર મોઢેરા રોડ કિરણ મેડિકલ પાસે શિવ શંકર સોસાયટી મકાન નંબર B72 તાલુકો જિલ્લો મહેસાણા। ભારતીબેન ઉર્ફે હંસાબેન રાજેન્દ્રભાઈ દંતાણી મૂળ રહેઠાણ મેઉ ગામ વાઘરીવાસ તાલુકો ગોઝારિયા જિલ્લો મહેસાણા, હાલ રહેઠાણ મહેસાણા શહેર પ્રદૂષણ ભીમનાથ મહાદેવ મંદિર પાછળ તાલુકો જિલ્લો મહેસાણા। કલ્યાણ કનુભાઈ દેવીપૂજક રહેઠાણ મૂળ મહેસાણા, શહેર કસ્બા વાઘરીવાસ તાલુકો જિલ્લો મહેસાણા, હાલ રહેવાનું મહેસાણા શહેર મોઢેરા રોડ કિરણ મેડિકલ પાસે શિવશંકર સોસાયટી મહેસાણાવાળા હોવાનું જાણવા મળ્યું છે।